હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું તમારા દરેકની સમક્ષ એક પાત્ર અભિનય એટલે કે ભારતના રાષ્ટ્રીય શાયર એટલે કે ઝવેરચંદ મેઘાણીનો પાત્ર રજૂ કરીશ. હે જનનીની હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હે મના ધોળા કેરી ધાવળની ધારા એ લાગ્યો કસુંબીનો રંગ. આ મારી એક એવી એક પંક્તિ છે કે જેની અંદર જે વીર મહાનાયકો થઈ ગયા એમની માતાના ધાવણના વિશે મેં વાત કરી છે. મારે આ માતાનું નામ ધોળીબાઈ અને મારા પિતાનું નામ કાળીદાસ છે. મારું પૂરું નામ ઝવેરચંદ કાળીદાસ મેઘાણી છે. મારી રચનાઓમાં મેં ચારણ કન્યા, કસુંબીનો રંગ અને તેમજ એની સાથે સાથે મેં એક મુખ્ય પત્રોમાંનો એક સૌરાષ્ટ્રના સપ્તાહની અંદર ચોરાનો પુકાર નામનો મેં એક પત્ર લખ્યો, તો તે પત્ર તમારી સમક્ષ રજૂ કરું છું. ગામના ચોરામાં મેં જોયું તો ચોરો તૂટેલો પડ્યો હતો. ચોરો માત્ર એક દિવાલ નથી પરંતુ ગામનો લખાયેલો તેના ઉપરનો ઇતિહાસ છે. ચોરો ફક્ત ગામનો ઇતિહાસ જ છે અને ચોરાની દુર્દશા એ લોક દુર્દશા બરાબર જ છે. અને જ્યારે સંવત 1994માં જ્યારે રાષ્ટ્રીય કવિ સંમેલનની અંદર જ્યારે ચારણ આહિર સમાજ જ્યારે કવિ સંમેલન યોજાયું અને તે ચારણ આહિર સમાજની અંદર ચારણ આહિર રાજસ્થાન મેવાડના જે વીર મહાકવિઓ હતા તેમની વચ્ચે ફક્ત એક જૈન વણિક એટલે કે હું પોતે કવિ સંમેલનની અંદર રાષ્ટ્રીય ગીત એટલે કે આપણા રાષ્ટ્રીય ગીત ગાંધીજીનું પુકારતા જે ચારણો જેવા કવિઓ નહોતા પરંતુ તેમની સમક્ષ મેં જે રાષ્ટ્રીય ગીત ગાયું તે ચારણ કવિઓ આગળ પણ પ્રસ્તુત થઈ ગયું. એટલે કે મેં મારા જીવનની અંદર અનેક રચનાઓ અને તેની સાથે મને ગાંધીજી દ્વારા રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું છે અને મેં ગાંધીજીની આ રીતેથી પ્રશંસા કરી છે. શી રીતે આ જાગીયો આ અસગર સરીગો શુદ્ધ તો તિંગ દેશ, કોણે આ ભસ્મ પૂંજે નવીન જીવનની ચેતનામાં છાંટી મુર્દામાં પ્રાણ ફૂંક્યા, મુલકની વિસ્મય આંખ ફાટી. અને અંતે સૌરાષ્ટ્રના જે માનવીઓ જે રંગ ખેલી ગયા તેમના વિશે ગાતી પંક્તિ કહીને હું મારી વાતને વિરામ આપીશ. સોરઠ ધણી રસધારમાં જે રંગ છે મારા દત્તનો, એ અવતારી આપે પાડિયા ને આપણા ગુણદાસુનો, જી આપણા ગુણદાસુનો. હસ્તુ જય હિન્દ.